કરણ જગ ભરણ માડી કડણ ઘણા ભવ કાટ, પણ આજ વંદુ આદ્ય નારાયણી માં વિશ્વરૂપ વિરાટ, આજ વંદુ આદ્ય નારાયણી માં વિશ્વરૂપ વિરાટ. જગતની માલિપા લોક સાહિત્યમાં સાહેબ ઘણી બધી વાતો થઈ છે. કારણ કે વાતડિયું વગતાડિયું અને જણ જણ જીજવ્યું અને જેડા જેડા માનવી એડી એડી વાતડિયું. સાહેબ માણહે વાતો બદલાય, બાર ગૌએ બોલી બદલાય, તરવર બદલે શાખા. બાર ગૌએ બોલી બદલાય, તરવર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલાય પણ લખણના બદલે લાખા. ભલામણા લખણના બદલે લાખા. એટલે સાહેબ માણહે વાતો જુદી હોય, પણ અંતરના ઊંડાણની કોક ભેદુને ભણાય, અંતરના ઊંડાણની કોક ભેદુને ભણાય. બાકી ચોરે બેહી નો ચિતરાય. ઓલી ચિત્તની વાતો શંકરા ચોરે બેહી નો ચિતરાય. ચિત્તની વાતો શંકરા. સાહેબ હૃદયની માલિપા કંઈક એવું વિજયપુરી પડ્યું હોય ને સાહિલભાઈ, જગતની માલિપા આપણા દિલમાં કંઈક પડ્યું હોય, આપણા ઊંડાણમાં કંઈક પડ્યું હોય. સાહેબ કહેવાય કે હૃદયમાં કંઈક દુઃખ હોય, કંઈક ખટકતું હોય ને, એ ભલામણા ગામ આગળ જઈને રોવા ના બેહાય. એ તો કોઈક ભલામણા આપણા અંતરથી જેનું અંતર મળી ગયું હોય ને એને જઈને કહેવાય. બાકી તમે ભલે આખી દુનિયા આગળ વાતો કરો, બાકી જો રડવા લાગો ને તો જગત તમારી વાતો કરે. ભલામણા જગત તમારી વાતો કરે. ગુજરાતની ધરતી સાહેબ, ગુજરાતની ધરતીની માલિપા કંઈક તો પડ્યું છે કે શબ્દ એક ગોતો ને સંહિતા નીકળે. ગુજરાતની ધરતી છે કેવી, શબ્દ એક ગોતો ને સંહિતા નીકળે ને ખોદો કૂવો ત્યાં સરિતા નીકળે. જગતની માલિપા સાહેબ તમે ગામડું દેખો ને તો ગામડાના ખોરડે ખોરડે ઇતિહાસ છે સાહેબ. ગામના ખોરડે ઇતિહાસ છે સાહેબ. તમે એકવાર ડેલી ખખડાવો તો ભલામણા કરો હૈયાતણો આકલો તો ઢીંગલો ધૂણે ચિથરાતણો. સાહેબ ગુજરાતની ધરતીની માલિપા સાહેબ આજે કહેવાય કે અમીરસિંહ ગોહિલ જેવા ભલામણા માથા કપાઈ ગયા ને તો ધડ લડ્યાના દાખલા છે સાહેબ. જગતની માલિપા કહેવાય કે કોઈકે ભગવા ભેખને જીવતો રાખ્યો છે, કોઈકે ધર્મને જીવતો રાખ્યો છે, બાકી ન હોય તો નભે નહીં. જગતમાં બધાએ થોડું થોડું રેડ્યું છે ત્યારે આ ગુજરાતની ધરતી આટલી પાવન બની છે. ભલામણ ત્યારે આ ગુજરાતની ધરતી પાવન બની છે. પણ શબ્દ એક ગોતો ને સંહિતા નીકળે ને ખોદો કૂવો ત્યાં સરિતા નીકળે. હજુ એ તબકે છે લક્ષ્મણની રેખાઓ, તેથી રાવણ જેવો બીતો નીકળે. અને કોક જનક જેવો આવી અને હળ હાકે ને, કોક જનક જેવો આવી અને હળ હાકે તો સાહેબ આ ધરતીની માલિપાથી આજે સીતા નીકળે. શબ્દ ગોતો ને સંહિતા નીકળે, શબ્દ ગોતો ને સંહિતા નીકળે. કોઈ ગોતવા વાળો માણસ જુએ ભલામાણા. યોગેશપુરી ગાતા કે હંસલા હાલો ને હવે મોતીડા નહીં મળે. કોઈક શબ્દને ઓળખનાર માણસ જુએ કે તાર લાગી જાય ને, તાર વીણા ના કે સંતૂર ના તોડી શકો. જગતની માલિપા કોઈક એવો માણસ આવે અને કહેવાય કે ઝાટકો મારે તો વીણા વાગતી હોય, સંતૂર વાગતું હોય, કોઈ તંતુ વાદ્ય વાગતું હોય તો ઝાટકો મારે તો એના તાર તોડી નાખે. તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો, પણ ટહુકતા મોરલાને તમે એમ ન રોકી શકો. તમે એમ કહી દો કે મોરને કે ચૂપ થઈ જા તો મોર કોઈ ભલામણા ચૂપ થવા ના જાય. તાર વીણાના કે સંતૂરના તોડી શકો પણ ટહુકતા મોરલાને એમ ન તોડી શકો. અને ડરાવી ધમકાવી સાહેબ કોઈકના બે હાથ તમે જોડાવી શકો. કોઈક ગરીબ માણસ હોય ને વિજયપુરી, કોઈક સાહિલભાઈ ગરીબ માણસ હોય એને થપ્પડ મારતો હાથ જોડી લે. ડરાવી ધમકાવી કોઈકના બે હાથ જોડાવી શકો પણ તમે સિંહના પંજાને એમ ન જોડાવી શકો. જગતની માલિપા સાહેબ સિંહની આગળ તમે લાંબી આંગળીએ ન કરી શકો. ડરાવી ધમકાવી બે હાથ માણસના જોડાવી શકો પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. અને સર કરો જગતની કીર્તિ ઉચ્ચારીને તમે તખ્તીઓ ચોડાવી શકો, પણ ગામના પાદરે તમે પાળીઓ સાહેબ એમને એમ ન ખોડાવી શકો. જગતની માલિપા સોમેશ્વર સોમનાથના દર્શન કરવા જઈએ ને તો અહીંયા અમીરસિંહ ગોહિલનો પાળીઓ છે ને એ ભલામણ એમને એમ નથી ખોડાણા. એ તો માથા દીધા છે ને તારે અહીંયા લગી પાળિયા ખોડાણા છે ભાઈ, ત્યારે લગી અહીંયા પાળિયા ખોડાણા છે. એટલે આ ધરતીની માલિપા ઘણી વાતો દબાયેલી પડી છે. જગતની માલિપા નાનકડી મારે વાત કરવી
કે ગામડું ગામ, ગામડા ગામમાં જ્ઞાની હોય, ઘી દૂધના ખજાના હોય, અરે હવા પાણી મજાના હોય, શેરીએ છોકરા રમતા હોય, ભેગા બેહી જમતા હોય, અમલ કહુંબા થતા હોય, અમલ કહુંબા થતા હોય, ખેતરે ભાતલી જાતા હોય, આંખે થોડું ભાળતા હોય, કોક કોક દી ઝઘડતા હોય તોય કંઢા ગાડા વાળતા હોય, તોય કંઢા ગાડા વાળતા હોય. પંખીના માળા જેવું ગામ, ભલે ઉગા ભાણ ભાણ તિહારા ભામણા, ભલે ઉગા ભાણ ભાણ તિહારા ભામણા, પણ જીણ મરણ લગમાણ તું કાયમી રાખજે કશ્યપ રાઉત. હે કશ્યપના દીકરા હુરજ, બાપ જગતના ચોકની માલિપા જ્યાં સુધી જીવીએ છીએ ને, જગતમાં માંગતા આવડવું જોઈએ. જો માંગતા ના આવડે ને તો ભગવાન કોઈ દિવસ આપતો નથી. મારા શબ્દોને નોંધી લેજો. જગતની ચોકની માલિપા માંગતા તમને આવડવું જોઈએ. પરમાત્મા આગળ એમ મંગાય કે હે હુરજ નારાયણ, એ પરમાત્મા, એ ભોળિયાનાથ, આપે તો એટલું આપજે કે અમારા બાપ દાદાએ જે ઉજળા ઉજળા વસ્ત્રો પહેર્યા છે ને, જે પાઘડીઓ પહેરી છે ને, એ પાઘડીઓની માથે હજી સુધી દાગ લાગ્યો નથી. સાહેબ જીવતરમાં દાગ લાગવા ના દેતો. આ માગવાનું સાહેબ. બાકી રૂપિયા તો રળવાની આપણામાં તેવડ હોવી જોઈએ. રૂપિયા રળવાની તો આપણામાં તેવડ હોવી જોઈએ. બાકી તો ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે. ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે. ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. વ્હાઈટ કોલર વ્હાઈટ બિસ્કુટ પહેરીને જાતો એટલે કોઈ ખાનદાનનો દીકરો એવી વાતે ન કરી લેવાય. ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે. અને સાહેબ ગામડા ગામનીમાં, અને તમે જગતની માલિપા એક વાત નોંધી લ્યો સાહિલભાઈ, જગતની માલિપા તમે એક વાત નોંધી લ્યો કે સાહેબ શહેરની માલિપા જાઓ ને તો કહેવાય કે ઘર હશે 50 લાખ 5 કરોડનો બંગલો હશે અને નાનકડું બોર્ડ માર્યું હશે, કૂતરાઓથી સાવધાન. તારી પેઢીઓથી અમે સાવધાન થઈ ગયા, કૂતરાઓથી હું સાવધાન થાય સાહેબ. અને જગતની માલિપા ગામડા ગામની માલિપા આવો સાહેબ, નાનકડું ઝૂંપડું હોય અને ઝૂંપડાની માલિપા તમે ડોટ મૂકો અને ત્યાં તો અંદરથી દોડતો આવે, ફાટેલા ચિત્રે હાલ હોય, ફાટેલા કપડા હોય, દોડતો કે મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો મહેમાન આવ્યો. અને સાહેબ મારો બાપલિયો આવ્યો કરીને કહેવાય કે સાહુ અને રોટલા ખવડાવે ને તો 56 ભોગ કરતા મીઠા લાગે ભલામણા. એટલે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે અને ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. ખાનદાની જોયું હોય ને તો જગતની માલિપા ગામડામાં આવો કોઈક વાર, તો તમને ખબર પડે. ઘણી બધી વાતો છે પણ નાનકડી વાત યાદ આવે મને. જગતની માલિપા સાહેબ, તમારે સમર્પણ દેખવું હોય, ત્યાગ દેખવું હોય, આ જગતની માલિપા સાહેબ આપણે કદાચ કોઈક એમ કહી દેતું હોય ને કે સ્ત્રીને પગની પાનીએ બુદ્ધિ હોય, આપણે ઘણી વાર કહેતા હોઈએ કે સ્ત્રીને પગની પાનીએ બુદ્ધિ હોય. સાહેબ હું અહીંથી સાક્ષી ભરું છું કે વાત સાચી છે. પગની પાનીએ બુદ્ધિ હોય ત્યારે તો મારા ભારત વર્ષની દીકરીને, ત્યારે તો મારા ગુજરાતની દીકરીને ખબર હોય કે ક્યાં પગ મુકાય ક્યાં પગ ના મુકાય ભલામણા. એટલી બુદ્ધિ તો મારા ભારત વર્ષની દીકરીઓને છે. માટે કહેવાય, અને સાહેબ દીકરી એટલે સાક્ષાત જગદંબાનો અવતાર છે. પણ નાનકડી વાત યાદ આવે મને, ગામડું ગામ જ્યાં ધૂળ ઢેફાને પાણા હોય, પીતે પીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણસ હોય, જ્યાં ઉકરડાના ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય પણ માણસ મનના મોટા હોય, જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય પણ વ્યવહાર હવનો હારો હોય. સાહેબ વ્યવહાર હવનો હારો હોય. જગતની માલિપા અત્યારે સમય એવો આવ્યો છે ને વિજયપુરી, સમય બાપજી એવો આવ્યો છે કે અત્યારના માણસ છે ને પોતાના ભેગા કૂતરાને ખવડાવે, ઊંઘાડે, જમાડે ને કે અમે એકચ્યુઅલી ડાયા થઈ ગયા અને આપણે ગાય પાળીએ તેમ કે આ તો ગાંડી ના છે લ્યો. પણ જગતની માલિપા સાહેબ ગાય તો માં છે ભલા માણા. સાહેબ જગતની માલિપા ઘણી બધી નાની નાની વાતો છે. ગાયે કોઈ દિવસ આજ સુધી એમ નથી કીધું તમે આ ધર્મના પેલા ધર્મના બધાને સાહેબ પોતાના વાછડા ભૂખ્યા રાખીને દૂધ આપ્યા છે. જગતની માલિપા કોઈકને તમે કંઈક આપો ને ત્યારે તમે પૂજાઓ, બાકી કંઈ થાય નહીં, ન હોય તો નભે નહીં. પણ નાનકડી વાત યાદ આવે, ગામડું ગામ હુરજ નારાયણ બરાબર હોળે કરાય ખીલ્યો છે.